फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। ધોરણ 11 માં આપણે જે ચેપ્ટર હમણાં જ પૂરું કર્યું સમતલમાં ગતિ, એમાં સ્વાધ્યાયના દાખલાની આપણે વાત કરી હતી, બરાબર? તો આજે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરીએ છીએ। જે પણ દાખલા જોવાના છે એ ખૂબ જ અગત્યના નીટ અને જેડબલ આખો કોન્સેપ્ટ છે સ્વાધ્યાયના દાખલા। તો પૂરેપૂરું દરેક દાખલામાં થોડુંક ધ્યાન આપશો તો તમે સહેલી રીતે કોઈ એમસીક્યુ જ્યારે ગણવાનો હોય ને લોજિક લગાડવાનો હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો છો। રાઈટ? તો આપણે શરૂ કરીએ। અહીંયા જોશો સદિશ અને અદિશ રાશિ ઓળખાવો। સ્વાધ્યાયના પ્રથમ 3 દાખલાઓ સદિશ અને અદિશને ગોતવાના છે, બરાબર? તો આમ તો તમને ખ્યાલ હશે સદિશ રાશિ કોને કહેવાય। આપણે લેક્ચર પહેલામાં જ આપણે ચેપ્ટરમાં શીખી ગયા છે જે રાશિને મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય, અને સદિશ અને અદિશમાં માત્ર કોની જરૂર હોય તમે કહી શકો છો અદિશમાં માત્ર મૂલ્યની જરૂર હોય, દિશા હોતી નથી। તો સિમ્પલ અહીંયા જે સદિશ રાશિ છે એના ફરતે આપણે ગોળ રાઉન્ડ કરતા જઈએ છીએ, રાઈટ? કદ મિત્રો, કોઈ વસ્તુ હોય એનું કદ જે છે, આ સમજો કે આ ડસ્ટર જે છે, બરાબર, એનું કદ છે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ। તો આ વસ્તુનું કદ જે તમે માપતા હશો તો આપણે તો એમને કહીએ કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ કોઈ પણ દિશામાં આનું કદ આટલું છે। કદ કેટલા મૂલ્યનું છે તો કે આટલા સેન્ટીમીટર ક્યુબ કે આટલા મિલીમીટર ક્યુબ આટલું આનું કદ છે, બરાબર? તો કદ એ માત્ર અદિશ રાશિ છે। દ્રવ્યમાન એટલે દળનો જથ્થો, આપણે એમાં પણ વાત કરી ગયા છે, દળ પણ કેવી રાશિ છે? અદિશ। ઝડપ, ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય, આપણને ખ્યાલ છે અંતર, અંતર એટલે અદિશ રાશિ છે મિત્રો। એક પરિમાણિક ગતિમાં પણ આવી ગયું છે ને આપણે પણ શીખવાડ્યું છે અંતર, અને અંતર જેની અંદર આવતું હોય એ બધી જ ભૌતિક રાશિઓ છે એ કેવી થશે? અદિશ। એટલે કે ઝડપ એ પણ કેવી રાશિ થશે? અદિશ, બરાબર છે। પ્રવેગ, પ્રવેગ એટલે વેગ, વેગમાં થતો ફેરફાર અને માટે લાગતો સમય, તો પ્રવેગ એટલે એમાં વેગ આવે છે, ને વેગ એટલે સ્થાનાંતર, અને આપણને ખબર છે સ્થાનાંતર ધન, ઋણ, શૂન્ય ત્રણે હોઈ શકે છે અને દિશા પણ હોય છે। રેડી? તો પ્રવેગ છે કેવી રાશિ થઈ? સદિશ। ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એટલે ઘનતા પણ કેવી રાશિ છે? અદિશ રાશિ। મોલ સંખ્યા, સંખ્યા કોઈ પણ હોય, સંખ્યા, અંક, તો અંક એટલે માન, મૂલ્ય કહી શકો છો, આંકડો કહી શકો છો, મોલ સંખ્યા પણ કેવી રાશિ છે? અદિશ। વેગ, મિત્રો વેગ જે છે અમે હંમેશા વાત કરી સદિશ છે, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર સદિશ હોય તો વેગ પણ સદિશ હોય। કોણીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ એટલે ઓમેગા, બરાબર છે? કોણીય આવૃત્તિ આપણે ઓમેગા બરાબર લખીએ છીએ 2πf। આમાં આવૃત્તિ f જે છે મિત્રો અદિશ રાશિ છે, 2π અચળ છે તો આ પણ અદિશ થશે, તો આ અદિશ થશે। સ્થાનાંતર, સ્થાનાંતર ધન, ઋણ, શૂન્ય હોય એટલે સ્થાનાંતર કેવી ભૌતિક રાશિ છે? સદિશ। કોણીય વેગ ઓમેગા, બરાબર છે? આમ તો આપણે ચાકગતિમાં આવશે v બરાબર r * ઓમેગા, એમાં ઓમેગા છે એ કોણીય વેગ છે, અહીં વેગ છે, વેગ સદિશ છે તો ઓમેગા પણ સદિશ રાશિ થશે, બરાબર? એવું તમે કહી શકો છો, એટલે કોણીય વેગ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ। તો જેની નીચે અંડરલાઈન કરી છે સદિશ રાશિ છે, રાઈટ? બાકીની અદિશ રાશિઓ છે, તો ધ્યાન રાખજો, તમને પૂછે ત્યારે ખાસ મહત્વનું છે। અહીં બે અદિશ રાશિ ઓળખી બતાવો મિત્રો, બે અદિશ ભૌતિક રાશિઓ ગોતવાની છે, બાકીની આમાં સદિશ છે। તો બળ F બરાબર ma, પ્રવેગ સદિશ છે તો બળ પણ સદિશ થાય। કોણીય વેગમાન, બરાબર છે, P બરાબર આમ તો L બરાબર m ક્રોસ v થાય, તો v સદિશ છે તો L પણ કોણીય વેગમાન સદિશ છે। ચાક ગતિ ચેપ્ટરમાં આવે છે પણ અહીં મેં તમને સમીકરણ લખી દીધું છે સમજવા માટે। કાર્ય, મિત્રો કાર્ય જે છે એ સમજો કોઈ વસ્તુ છે, બરાબર છે? આમ તો કાર્યનું સમીકરણ થશે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર છે? એની વચ્ચે ડોટ ગુણાકાર હોય છે, એટલે કે આ જે બંને બળ અને સ્થાનાંતર છે, આમ તો કાર્ય છે મિત્રો અદિશ રાશિ છે। આપણે કાર્ય, ઉર્જા, પાવર જે ચેપ્ટર છે એમાં શીખવાના છે, એટલે અદિશ ભૌતિક રાશિમાં એક તો કાર્ય આવશે, બળ ગુણ્યા સ્થાનાંતર। તમને અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર એક શીખવાડવાનું બાકી છે, એના પરથી પણ તમે કહી શકો છો, જે આપણે આમ તો ચેપ્ટર પૂરું થાય તો આગળના ચેપ્ટરો છે એમાં પણ આવશે। હાલમાં કાર્ય છે, તમે કાર્ય કર્યું ક્યારે કે બળ ગુણ્યા સ્થાનાંતર થાય, બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે, તો સદિશનો સદિશ સાથે ગુણાકાર સદિશ હોય એવું જરૂરી નથી, અદિશ રાશિ પણ તમને મળે છે, એટલે હાલમાં તમે ખાલી ધ્યાનમાં રાખો કે કાર્ય અદિશ રાશિ છે। વિદ્યુત પ્રવાહ I બરાબર q/t,
વિદ્યુતભારનો જથ્થો અને સમય. આ વિદ્યુતભાર જે છે એ q પ્લસ અથવા તો માઈનસ હોઈ શકે છે, રાઈટ? તો વિદ્યુત પ્રવાહ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એને કોઈ ડાયરેક્શન દિશા તમે દર્શાવી શકો નહીં કે ઉત્તર દક્ષિણ દિશામાં પ્રવાહ પસાર થાય છે. બાકીની રેખીય વેગમાન છે, બરાબર, જે આપણે આવશે p બરાબર mv, અને રેખીય વેગમાન કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર ધોરણ 12 ની અંદર આવશે વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો આ પણ સદિશ રાશિ છે. સરેરાશ વેગ, વેગ એ જ આપણે સરેરાશ વેગ તરીકે લઈએ છીએ. ચુંબકીય ચાકમાત્રા, મેગ્નેટિક ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ વાળું ચેપ્ટર આપણે ધોરણ 12 માં શીખીશું. તો એની અંદર પણ તમને શીખવાડવામાં આવશે કે આ કેવી ભૌતિક રાશિ છે? સદિશ છે. સાપેક્ષ વેગ, વેગ ગણો, સરેરાશ વેગ ગણો, કોઈ પણ વેગ આવતો હોય તો તમે એને સદિશ કહી શકો છો. તો આમાં માત્ર બે જેવી ભૌતિક રાશિ છે જે અદિશ છે, બરાબર. બાકીની ભૌતિક રાશિનું ટેન્શન નહીં લેતા. જે તમને કદાચ ન ખ્યાલ પડે તો ધોરણ 12 સુધીમાં તમે બધી જ ભૌતિક રાશિઓ વિશે માહિતી મેળવી લેશો, બરાબર છે. સદિશ રાશિ ઓળખી બતાવો મિત્રો. આમાં આપણે સદિશ રાશિઓ જે છે એ લઈએ છીએ. તો તાપમાન, બરાબર છે, 25 અંશ સેલ્સિયસ સુધી તો કઈ દિશામાં જરૂર નથી. આમાં તમને ડાયરેક્ટ હું તમને પોઈન્ટ ઉપર લઈ જાઉં છું. આઘાત એટલે કે બળનો આઘાત. ન્યૂટનની ગતિનો નિયમ ખ્યાલ હશે બીજો, બરાબર છે. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળની દિશામાં હોય. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, યાદ કરો, બરાબર છે. આપણે આમ પણ લખી ગયા છે ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. હવે આઘાત એટલે શું થાય? તો કે બળ ગુણ્યા સમય કરી દો એટલે વેગમાન મળશે મિત્રો, વેગમાન. અને વેગમાન એટલે જ બળનો આઘાત, બરાબર છે. આને આપણે બળનો આઘાત કહીએ છીએ. તો વેગમાન સદિશ છે એટલે આપેલી ભૌતિક રાશિ સદિશ થશે. સમય, પાવર, પથલંબાઈ, ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર, બધી જ ભૌતિક રાશિઓ અદિશ છે, બરાબર છે. આમાં સમજો કે ગુરુત્વીય સ્થિતિમાન તમારા માટે નવો શબ્દ છે, તો એ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવશે. ઘર્ષણાંક આની પછીનું ચેપ્ટર 5મું છે, એની અંદર આવશે. કોઈ વસ્તુ ઘર્ષણ થતી હોય એને લીધે ચાલી શકે છે, બરાબર છે. વિદ્યુતભાર તો હમણાં લખ્યું વિદ્યુતભાર એટલે q પ્લસ કાં તો માઈનસ હોય વિદ્યુતભાર. તો આ બધી જ જે ભૌતિક રાશિઓ અદિશ છે માત્ર એક જ કેવી છે? સદિશ ભૌતિક રાશિ છે. તો આટલા મુદ્દાઓ જે મેં તમને લખીને આપ્યા છે વ્યવસ્થિત તમે બુકમાં લખી લેશો. આપણે ત્યારબાદનું એક્ઝામ્પલ જોઈએ છે. હવે અહીં આપણે એક ઉદાહરણ લખ્યું છે, બરાબર. સ્વાધ્યાયનું 4.4 બહુ આમ સહેલું ઉદાહરણ છે ને સમજવા જેવું છે. જો માહિતી સ્પષ્ટ મળે એ પ્રમાણે તમે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો. હવે અહીં જણાવવાનું છે કે કઈ ઘટના અર્થપૂર્ણ છે એટલે કે સાચી નથી, નીચે લખી છે. જે MCQ માટે ખૂબ અગત્યનું છે. અદિશ અને સદિશ રાશિ સાથે સંકળાયેલ પ્રક્રિયા અર્થપૂર્ણ છે એટલે કે સાચી છે એવું કહી શકો. એમાં પહેલું આપ્યું છે કે બે અદિશોનો સરવાળો, બરાબર છે. બે અદિશ રાશિ લો અને તેનો સરવાળો થાય કે ન થાય એ તમારે જણાવવાનું છે. તો સમજો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક આપણે લઈએ છીએ સમય t, બરાબર છે, અને બીજી અદિશ રાશિ લઉં છું તો કે દળ. યાદ કરજો અદિશ રાશિ જેને આપણે લખીએ છીએ. તો સમય અને દળનો સરવાળો થઈ શકે મિત્રો? વિચારો, જે સમય અને દળનો સરવાળો થઈ શકે તો કે નહીં? બરાબર છે. જો સમય હોય તો જ આપણે સમયને એડ કરી શકીએ, બરાબર છે. કોઈ દિવસ આપણે દળને સમયમાં એડ કરતા નથી. મારું દળ 60 kg છે તો આમાં સમય એડ ન થાય. સમજાય શું બોલું છું? તો આ જે ઘટના જે છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ છે અર્થપૂર્ણ નથી. અર્થપૂર્ણ નથી. જો બે ભૌતિક રાશિ સરખા પરિમાણ હોય, જેમ કે સમય દળ તો જ એનો સરવાળો થાય. એટલે કે સમાન પરિમાણ હોય તો જ સરવાળો થાય. સમાન પરિમાણનો મતલબ મેં તમને કહી દીધું મિત્રો, સમય હોય, દળ હોય, બરાબર છે, તો જ આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. મારું દળ 60 kg છે, તમારું દળ કોઈકનું 45 kg છે, તો ટોટલ દળ કેટલું થાય? તો કે 60 + 45, બરાબર છે. તો દળનો સરવાળો થાય. બે અલગ અલગ અદિશ રાશિ હોય તો એનો સરવાળો થાય નહીં. હવે આપણને બી પોઈન્ટ જે પૂછ્યો છે એ હું તમને લખીને અહીં આપું છું કે સમાન બી પોઈન્ટમાં પૂછે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો થાય કે ન થાય. અહીં લખી દઉં છું, સમાન પરિમાણ ધરાવતા એક સદિશ અને એક
અદિશનો સરવાળો થાય. હવે વિચારીને આન્સર આપવાનો છે. એક સદિશ રાશિ લો અને કોઈ એક અદિશ રાશિ લો તો શોનો સરવાળો થાય? વિચારો. જેમ કે હું અદિશ રાશિ લઉં છું દળ છે, બરાબર છે, દળ, અને સદિશ રાશિ લઉં છું વેગ, બરાબર છે. આ સદિશ છે અને આ કેવી રાશિ છે? અદિશ. આના આપણે નામ આપ્યું છે, આ વેગ છે. તો વિચારો તો વેગ અને દળ, અદિશ અને સદિશનો સરવાળો થાય? નહીં થાય, બરાબર છે. દળ હોય તો અદિશનો અદિશ સાથે દળ હોય m1 તો બીજું m2 એમાં એડ થઈ શકે. કોઈ દિવસ એની અંદર વેગ એડ થઈ શકે નહીં, બરાબર છે. તો અહીંયા તમે કહી શકો છો આપેલી ઘટના છે કેવી છે? અર્થપૂર્ણ નથી. અહીંયા આપણે જવાબ લખી દઈએ છીએ, અર્થપૂર્ણ નથી, બરાબર છે. અને અહીં પણ તમે લખી દીધું છે, બરાબર. જો સરખા પરિમાણ હોય તો જ તમે એને એડ કરી શકો છો, સમજાય છે? આમાં કોઈ દિવસ એવું શક્ય બનશે નહીં. હવે ત્રીજો આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે ખાસ, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. એક સદિશ લઈએ અને એક અદિશ નો ગુણાકાર થાય કે નહીં એ તમારે સમજાવવાનું છે. તો આપણે અચળ પ્રયોગી ગતિનું સમીકરણ લઈ ગયા. તો અહીં આપણે પહેલા જવાબ લખી દઉં છું કે આ અર્થપૂર્ણ છે. કઈ રીતે? આનું ઉદાહરણ તમને લખીને આપું છું કે v બરાબર v0 પ્લસ at. અહીં તમે જોશો પ્રવેગ જે છે કેવી રાશિ છે? સદિશ, અને સમય કેવી રાશિ છે? અદિશ. તો સદિશ અને અદિશનો ગુણાકાર થાય એનો મતલબ આ સાચું બને, બરાબર છે. બીજો આપણે ઉદાહરણ લઈએ, f ma. હાથર બરાબર માં. f સદિશ છે, પ્રવેગ સદિશ છે, દળ અદિશ છે. તો અહીં અદિશ અને સદિશનો ગુણાકાર આવે છે. એનો મતલબ આ સમીકરણ સાચું છે, બરાબર છે. આપણે યાદ કરો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આ બાજુના પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આ બાજુના પરિમાણ તમને મળે, બરાબર. તો જ આ સમીકરણ સાચું હોય. વેગનું બરાબર વેગનું, ડાબા બરાબર બીજું જવાબ, બરાબર. તો પ્રવેગ અને સમયનો જો તમે પારિમાણિક સમીકરણ સોલ્વ કરો તો આનું પરિમાણ આનું જ મળે. એનો મતલબ કે ગુણાકાર શક્ય હોય તો જ આ રીતે બનતું હોય. તો એક સદિશ છે અને બીજી કઈ ભૌતિક રાશિ છે મિત્રો? અદિશ, બરાબર છે. સી પછી આપણે ડી લઈએ છીએ, બે અદિશનો ગુણાકાર અર્થપૂર્ણ છે કે નહીં? સી પછી આપણે લઈએ ડી, બે અદિશનો ગુણાકાર. તો ચાલો બે અદિશ ભૌતિક રાશિ લઈએ અને શું એનો ગુણાકાર શક્ય છે કે નહીં એ આપણે સમજાવવાનું છે. તો હા, આપણે આનો જવાબ આપીએ છીએ કે આપેલી ઘટના અર્થપૂર્ણ છે, બરાબર છે. કઈ રીતે? તો એનું ઉદાહરણ તમારે આપવું પડે. તો કે ઝડપ એ અદિશ રાશિ છે, અંતર પણ અદિશ છે ભાગ્યા સમય. તો અહીં અંતરને કરતા બનાવશો તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ પણ અદિશ છે અને સમય પણ અદિશ છે, બરાબર છે. બીજું ઉદાહરણ તમારે આપવું હોય તો પાવર નું આપી શકાય. પાવર નું સમીકરણ છે કાર્ય ભાગ્યા સમય, બરાબર છે. અહીં તમે કહી શકો છો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. પાવર પણ અદિશ છે અને સમય પણ અદિશ છે. તો બે અદિશ ભૌતિક રાશિનો ગુણાકાર શક્ય છે, બરાબર. એટલે તમને આવી રીતે એક્ઝામ્પલો પૂછે તો તમે એના આન્સર આપી શકો છો. હવે બે સદિશોનો સરવાળો ઈ, ડી પછી ઈ આપણે કહીએ. બે સદિશોનો સરવાળો થાય કે ન થાય? વિચારીને આન્સર આપો કે બે ભૌતિક રાશિ તમને આપીએ, સદિશ બે લેવાની છે તમારે. તો હું તમને લઈ દઉં છું અહીં કે એક વેગ છે અને બીજો આપણે લઈએ છીએ કોણ છે? અને પ્રવેગ. તો વિચારો તો વેગની અંદર પ્રવેગ ઉમેરાય કોઈ દિવસ નહીં. વેગમાં વેગ જ ઉમેરાય, પ્રવેગમાં પ્રવેગ જ ઉમેરાય. એટલે સમજો બળ લો, બળની અંદર તમે એમ કહો કે ભાઈ આપણે વેગ ઉમેરવો છે, તો બળની અંદર કોઈ દિવસ વેગ ઉમેરાય નહીં. સદિશ હોય તો જ સદિશ એક સરખી હોય તો એમાં ઉમેરી શકો છો. તો આપણે અહીં લખીએ છીએ અર્થપૂર્ણ નથી, અર્થપૂર્ણ નથી, બરાબર છે. કઈ રીતે સરવાળો થાય? તો કે સમાન પરિમાણ હોય, સમાન પરિમાણ હોય તો જ સરવાળો થાય, બરાબર છે. તો આ ઈ અને લાસ્ટ આપેલા એક્ઝામ્પલ માં છેલ્લો પોઈન્ટ આપેલો છે જે આપણે સમજાવી દઈએ. આ પોઈન્ટ જે છે એ વ્યવસ્થિત તમે બુકમાં લખી લેશો. એમસીક્યુ ગણવા માટે તમારે આમાંથી નોલેજની જરૂર પડશે. ખાસ એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને ન સમજાણું હોય તો એકવાર ફરીથી વ્યવસ્થિત વિચારી અને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અહીં આપણે ઈ છે ત્યારબાદનું એક્ઝામ્પલ એક જોઈ લઈએ છીએ. એફ
બરાબર છે, બહુ સહેલું એક્ઝામ્પલ છે એનું. શું પૂછ્યું છે તમને રકમ આપી દઈએ છે, અહીં લખાવી દઉં છું રકમ કે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો થાય કે ન થાય? તો આપણે આમ તો આકૃતિઓ દોરી જ ગયા છે, પણ તમને માહિતી નહીં હોય તો આપણે અહીં લખી દઈએ છીએ આ ઘટના જે છે એ અર્થપૂર્ણ છે. કઈ રીતે? તો સદિશના ઘટકો કઈ રીતે પડે સમજો કે અહીં મેં એક કામ કર્યું છે, વેગ લીધો છે, વેગ. રેડી? તો વેગનો x અક્ષ છે અને y અક્ષ છે, એનો ઘટક પાડી દઈએ મિત્રો, તો આ ઘટક થશે vx થશે અને આ ઘટક થશે vy. તો સમજો કે એક સદિશ છે, સદિશ કોણ છે? v. આનો ઘટક શું પડે? તો કે v cos θ પડે. રેડી? ખૂણો કોઈ પણ હોય તો આ જે છે વેગ જ રહેવાનો છે ને, આ વેગ છે તો આ કોણ રહેશે? વેગ જ રહેશે. તો વેગની અંદર વેગ ઉમેરાશે, હા કે ના? હું બોલું છું સમજાય છે? આ વેગ છે તો આ પણ વેગ છે, તો વેગની અંદર કોણ ઉમેરાય છે? વેગ જ ઉમેરાશે. બરાબર? તો અહીં આપણે કહી શકીએ છીએ કે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો થાય તો કે હા, આ પણ વેગ છે અને એનો ઘટક પણ વેગ છે, તો બંનેના પરિમાણ કેવા છે? સમાન. અહીં આપણે લખી દઈએ છીએ કે સદિશ, એક સદિશ અને તેના ઘટકના પરિમાણ કેવા હોય છે? પરિમાણ સમાન હોય, એટલા માટે બેનો સરવાળો થાય. બરાબર છે? તો આ મુદ્દાને વ્યવસ્થિત તમે બુકમાં લખી લેશો. બરાબર? એકદમ વ્યવસ્થિતપણે સંપૂર્ણ તમે વ્યવસ્થિત લખતા જશો. ત્યારબાદનું આપણે ઉદાહરણ 4.5 જોઈએ છે. હવે અહીંયા આપણે ઉદાહરણ 4.5 આખું લખેલું છે. બહુ સિમ્પલ ઉદાહરણ છે, રાઈટ? જોઈએ. નીચેના વિધાન છે આપણે કારણ સહિત જણાવવાના છે. એમાં શું આપ્યું છે? સાચા છે કે ખોટા એ તમારે નક્કી કરવાનું છે. પહેલું છે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. બરાબર છે? હું એમ કહું કે કોઈ ગાડી જઈ રહી છે, વેગ 50 કિમી પ્રતિ અવરની ઝડપ વેગથી જાય છે. બરાબર? તો 50 એ શું થયું? મૂલ્ય થયું. બરાબર છે? એટલે મૂલ્ય જો હોય તો આપણને એમાં કીધું કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય, તો મૂલ્ય એટલે આંકડો થયો. આંકડો હોય કોઈ પણ અંક 5 10 25 20 30 35, તો અંક હંમેશા કેવો આંકડો હોય? અદિશ જ હોય, એને દિશા ન હોય. બરાબર છે? સમજાય શું બોલું છું? કોઈ સદિશનો જે મૂલ્ય હોય ને, મૂલ્ય એ હંમેશા અદિશ જ હોય. બરાબર છે? એટલે સમજો કે કોઈ ઉપર બળ લાગે છે 5 ન્યૂટન, તો 5 એ શું થયું? આંકડો થયો. આંકડો એટલે કેવો થયો? અદિશ. બીજો લઈ, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. આપણને ખ્યાલ છે, આપણે સદિશના ઘટકો પાડી ગયા છે. અહીંયા આકૃતિ દોરીને સમજાવીએ કે આ વેગ છે. બરાબર છે? તો વેગનો આ ઘટક પડે એને vx કહેવાય અને સામેનો ઘટક પડે એને vy કહેવાય. બરાબર છે? તો આ ઘટક જે છે ને મિત્રો, એ હંમેશા કેવા હોય? અદિશ, એટલે આંકડો જ હોય. બરાબર છે? અહીંયા તમે દર્શાવવું હોય તો દર્શાવી શકો છો. v આનો વેગ હોય 5, તો આ ખૂણો 30 નો હોય તો શું થાય? 5 cos 30. તો 5 cos 30 ની કિંમત કેટલી થાય? √3/2. તો આ જે જવાબ આવે ને મિત્રો, અંક સ્વરૂપે આવે છે. કેવા સ્વરૂપે આવે છે? અંક સ્વરૂપે. તો આંકડો હોય ને, આંકડો તમે કોઈ પણ ઘટક આવી રીતે પાડો તો તમને અંકમાં જ મળે છે. એટલે ઘટક હંમેશા કયા સ્વરૂપે મળે? તમને અદિશ સ્વરૂપે જ જોવા મળે છે. બરાબર? એ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ જોશો, કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય. બરાબર છે? આ શું બતાવે છે? કે પથ લંબાઈ અને બીજા પૂછે સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય. મિત્રો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શીખી જાય. એક પરિમાણિક ગતિમાં યાદ કરો કે કોઈ વ્યક્તિ જે છે, બરાબર છે, અહીંયાથી અહીંયા જાય, અહીંયા પહોંચે, તો આ જે છે ને કાપેલું અંતર કહેવાય. બરાબર છે? આ અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે, તો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર x2 - x1. આ બે ક્યારે શક્ય છે? બરાબર? એક પરિમાણિક સીધી રેખામાં ગતિ કરતા હોય તો. પણ અહીંયા પૂછે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે આમ થઈ જાય. બરાબર છે? આ x1 કહેવાય, આ x2 કહેવાય, અને સ્થાનાંતર સદિશ કહેવાય. તો સીધી રેખામાં જે પથ લંબાઈ હોય અને સ્થાનાંતર છે, બરાબર છે, એ શક્ય નથી. એટલે આપણે એના નામે પૂછે કે ના, આ તો જ શક્ય થાય જો ગતિ કેવી થતી હોય? એક પરિમાણિક ગતિ. તો જ આ સાચું પડે, નહીતર સાચું પડે નહીં. બરાબર છે? ત્યારબાદ જોશો, કોઈ કણની સરેરાશ ઝડપ
બરાબર. સરેરાશ ઝડપ, આમ તો ઝડપનું સમીકરણ શું થાય? ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય. તો સરેરાશ ઝડપ એ સમાન સમયગાળામાં સરેરાશ વેગના મૂલ્યથી વધારે, અને વેગનું મૂલ્ય તમને ખ્યાલ છે, વેગ એટલે શું થાય? સ્થાનાંતર અને સમય. આ બંનેનો ગુણોત્તર લો એટલે મિત્રો તમને ખ્યાલ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર ધન ઋણ શૂન્ય હોય. કેવી હોય? ધન ઋણ શૂન્ય. એટલે આ બંનેનો ગુણોત્તર લેશો એટલે શું વધે? પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. તો પથ લંબાઈ હંમેશા વધારે હોય, સ્થાનાંતર પથ લંબાઈ જેટલી કા એના કરતા ઓછી હોય છે, એટલે આ બંનેનો જવાબ છે એક કરતા કેવો મળે? ઓછો મળે. બરાબર. એટલે પથ લંબાઈ વધારે હોય સ્થાનાંતર કરતા, તો ઝડપ છે વેગ કરતા હંમેશા કેવી મળશે? તમને વધારે જ મળશે. તો અહીં આપણે લખ્યું છે આ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા વધુ જ તમને મળે. બરાબર. આ સિમ્પલ અને સાદા ટોપિક છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ એક પરિમાણ ગતિમાં પણ તમારે આવી ગયું છે. અહીં તમને આપ્યું છે 3 સદિશો જે એક જ સમતલમાં નથી, તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં આપ્યું છે એક જ સમતલમાં નથી. જો 3 સદિશ, સમજો આ A, આ B અને આ C, આ 3 સદિશ જો એક જ સમતલમાં આપેલા હોય, એક જ, તો A ના માથા પર B ગોઠવો અને આ એનો જે છે એ પરિણામી સદિશ થાય. બરાબર છે. આ C, આ A. તો આનો જે જવાબ જે છે મિત્રો, આ જવાબ એ તમે સરવાળો કરો તો બંધ આકૃતિનો જવાબ છે કેવો મળે? શૂન્ય મળે. પણ જો ત્રણેય સદિશો એક સમતલમાં હોય તો, બરાબર છે. જો બાકી આ સદિશો છે એક સમતલમાં ન હોય, આ સદિશ જે છે એ આ બાજુ હોય, તો આ બંને તમે આવી રીતે ગોઠવશો, આ A એના માથા પર B, તો આ જે છે તમે જોશો અહીં આકૃતિમાં, તો C જે સદિશ છે, બરાબર છે. આમ તો ફરીથી કે આ જે આકૃતિઓ તમને દોરીને કઈ રીતે સમજાવવાનું છે કે આપણી પાસે 3 સદિશ છે, આ A સદિશ, આ B સદિશ અને આ C સદિશ. તો અહીંયા તમે જોશો A ગોઠવશો, એના માથા પર B ગોઠવશો અને માથા પર C ગોઠવશો, તો અહીં કહી શકો A B C સદિશનો સરવાળો શૂન્ય થાય. પણ જો આ ડાયરેક્શન જે છે એ ડાયરેક્શન આ બાજુ થઈ જાય, તો આ A થઈ જાય, આ B થઈ જાય અને આ એનો પરિણામી થઈ જાય C. તો આમ લખાય C = A + B. આ જવાબ છે એ શૂન્ય થતો નથી. બરાબર. એટલે આ અલગ સમતલમાં થઈ ગયું. તો ત્રણેય સદિશો જો એક જ સમતલમાં હોય તો જ એનો સરવાળો શૂન્ય થાય, બાકીનો સરવાળો શૂન્ય થાય નહીં. બરાબર છે. એટલે આ મુદ્દો જે છે એ ખાસ તમે નોંધ રાખશો કે કઈ રીતે જો બંધ આકૃતિ બને ને, બંધ આકૃતિ, તો એનો સદિશ સરવાળો હંમેશા શૂન્ય થાય. આ પોઈન્ટ આની સાથે, આ પોઈન્ટ આની સાથે, તો આનો આકૃતિનો સરવાળો શૂન્ય થાય. બરાબર છે. એટલે એક્ઝામ્પલ બહુ સારું છે, વ્યવસ્થિત વિચારી અને લખવાનું છે તો તમે ઉતારી લેશો. આપણે આજે ઉદાહરણ 4.5 સુધી રાખીએ છીએ. બાકીના એક્ઝામ્પલો જે છે સમજી વિચારીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખવાના છીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.